નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, થોડા સમય પહેલા આપણે સૂર્યમંડળ વિશે એક થિયોરિકલ વિડીયો અપલોડ કર્યો હતો, પરંતુ એના એમસીક્યુ બાકી રહી ગયા હતા. તો આજે આપણે એમસીક્યુ જોઈશું સૂર્યમંડળના. હર વખતે સૂર્યમંડળમાંથી એક એમસીક્યુ બને છે. તો હવે આપણે એમસીક્યુ તરફ આગળ વધીએ. પહેલો છે કે કયા બે ગ્રહો વચ્ચે એસ્ટ્રોઇડ બેલ્ટ આવેલો છે, યાની કે લઘુ ગ્રહોનો પટ્ટો. તો આપણે જાણીએ છીએ કે સૂર્યથી શરૂઆતના 4 ગ્રહો છે એને આપણે આંતરિક ગ્રહો કહીએ છીએ અને પાછળના જે 4 ગ્રહો છે એને બાહ્ય ગ્રહો તરીકે ઓળખીએ છીએ. તો સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છે બુધ, પછી શુક્ર, પૃથ્વી અને મંગળ, અને બાહ્ય ગ્રહોનો પહેલો ગ્રહ છે ગુરુ, પછી શનિ, યુરેનસ અને નેપચ્યુન. યાની કે આંતરિક અને બાહ્ય ગ્રહોને અલગ જે પાડે છે એ છે એસ્ટ્રોઇડ બેલ્ટ. એસ્ટ્રોઇડ બેલ્ટ એ આંતરિક ગ્રહો અને બાહ્ય ગ્રહોને અલગ પાડે છે. તો હવે આમાં પૂછ્યું છે કે કયા બે ગ્રહો વચ્ચે એસ્ટ્રોઇડ બેલ્ટ આવેલો છે. તો અહીં છે મંગળ અને બાહ્ય ગ્રહનો પહેલો ગ્રહ છે ગુરુ. તો કોની વચ્ચે આવશે? મંગળ અને ગુરુ વચ્ચે. પછી આગળ પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા કૃત્રિમ ઉપગ્રહોનો વેગ શાના પર આધારિત છે? તો આપણે એક એક્ઝામ્પલ તરીકે સમજીએ કે સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ બુધ છે. એ ખૂબ જ સ્પીડમાં ફરશે. એના પાછળનું કારણ શું છે કે અગર એ સ્પીડમાં નહીં ફરે તો સૂર્યનું જે ગુરુત્વાકર્ષણ બળ છે એ તેને પોતાની અંદર ખેંચી લેશે. એટલા માટે બુધ એ ખૂબ જ સ્પીડમાં ફરશે. યાની કે જેટલો બુધ સૂર્યની નજીક છે એટલી જ એની સ્પીડ વધારે છે. અને નેપચ્યુનની વાત કરીએ તો એ સૂર્યથી ખૂબ દૂર છે, એટલા માટે એની સ્પીડ ખૂબ કમ હશે. તો અહીં વાત કરી છે કે પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા કૃત્રિમ ઉપગ્રહોનો વેગ શાના પર આધારિત છે? તો પૃથ્વીની ઊંચાઈ પર. જેટલા ઉપગ્રહો પૃથ્વીથી ઊંચાઈ પર હશે એટલી એમની સ્પીડ કમ હશે, અને જેટલા ઉપગ્રહો પૃથ્વીની નજીક હશે એમની સ્પીડ ખૂબ વધારે હશે. પછી આગળ સૂર્યના કયા પડને માત્ર સૂર્યગ્રહણ દરમિયાન જ જોઈ શકાય? સૂર્યના કયા પડને માત્ર સૂર્યગ્રહણ દરમિયાન જ જોઈ શકાય? તો આમાં આવશે કોરોના. એ સૌથી બહારનું પડ જેને આપણે નરી આંખે નથી જોઈ શકતા. જ્યારે સૂર્યગ્રહણ થાય ત્યારે જેને આપણે જોઈ શકીએ. પછી આગળ ગ્રેટ રેડ સ્પોટ નામનું વિશાળ તોફાન કયા ગ્રહ પર જોવા મળે છે? તો આમાં શું આવશે? ગુરુ ગ્રહ પર. પછી આગળ સૂર્યમંડળમાં કયા ગ્રહની ઘનતા પાણી કરતાં ઓછી છે? તો આપણે બધા જ જાણીએ છીએ, આમાં જવાબ આવશે શનિ. શનિની ઘનતા છે 0.16 સેમી ઘન ક્યુબ, જ્યારે પાણીની ઘનતા છે 1 સેમી ઘન ક્યુબ. એટલા માટે આપણે જાણીએ છીએ કે શનિ પાણી પર તરી શકે. પછી આગળ કયા બે ગ્રહો સૂર્યમંડળના અન્ય ગ્રહો કરતાં વિરુદ્ધ દિશામાં પરિભ્રમણ કરે છે? યાની કે પૂર્વથી પશ્ચિમ તરફ, યાની કે ઘડિયાળના કાંટાની દિશામાં કયા બે ગ્રહો ફરે છે? તો આમાં જવાબ આવશે શુક્ર અને યુરેનસ. આ જો યાદ રાખવું હોય તો આસાનીથી આપણે યાદ રાખી શકીએ કે 2 નંબર યાદ રાખવાનું. 2 નંબર યાની કે સૂર્યથી બીજા નંબરનો ગ્રહ અને છેલ્લાથી બીજા નંબરનો ગ્રહ, યાની કે શુક્ર અને યુરેનસ. પછી આગળ કયા ગ્રહને શયન ગ્રહ અથવા આડો પડેલો ગ્રહ કહેવામાં આવે છે? શયન ગ્રહ. તો આમાં જવાબ આવશે યુરેનસ. કારણ કે યુરેનસ પોતાની ધરી પર 98 ડિગ્રી તક નમેલો છે, એટલા માટે એને આડો પડેલો ગ્રહ અથવા સ્લીપિંગ ગ્રહ તરીકે આપણે ઓળખીએ છીએ. પછી આગળ ટાઇટેન એ કયા ગ્રહનો સૌથી મોટો ઉપગ્રહ છે? તો આમાં જવાબ આવશે શનિ ગ્રહ. પછી આગળ કયો ગ્રહ સૂર્યની સૌથી વધુ અંતરે આવેલો છે? યાની કે સૂર્યથી સૌથી દૂર કયો ગ્રહ આવેલો છે? તો આમાં જવાબ આવશે નેપચ્યુન. નેપચ્યુન એ સૂર્યથી સૌથી દૂરનો ગ્રહ છે. પછી આગળ સૂર્યના પ્રકાશને પૃથ્વી સુધી પહોંચતા આશરે કેટલો સમય લાગે? તો આમાં જવાબ આવશે 8 મિનિટ અને 20 સેકન્ડ. ઘણીવાર માત્ર 8 મિનિટ પણ આપેલી છે. પછી આગળ કયા ગ્રહને પૃથ્વીની જોડિયા બહેન કહેવામાં આવે છે? જોડિયા બહેન યાની કે પૃથ્વી જેવો ગ્રહ એ આવશે શુક્ર. એના પાછળનું કારણ છે કે શુક્રનું કદ અને દળની વાત કરીએ તો લગભગ પૃથ્વી જેટલું જ છે. પછી આગળ સૂર્યમંડળનો સૌથી ગરમ ગ્રહ કયો છે? સૂર્યમંડળનો સૌથી ગરમ ગ્રહ કયો છે? તો આમાં જવાબ આવશે શુક્ર. સૌથી નજીક તો બુધ છે, પરંતુ સૌથી ગરમ કયો છે? તો શુક્ર. એટલા માટે જ આપણે શુક્રને ચમકીલો ગ્રહ તરીકે પણ ઓળખીએ છીએ. આ તમારે સમજવું હોય તો આપણે એ વિડીયોમાં ડિટેલમાં સમજાવ્યું છે, જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. પછી આગળ કયા ગ્રહને લાલ ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે? તો આપણે બધા જ જાણીએ છીએ મંગળને. મંગળ ગ્રહને લાલ ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. એના પાછળનું કારણ છે આયર્ન ઓક્સાઇડ. મંગળની સપાટી પર આયર્ન ઓક્સાઇડ યાની કે આપણે સરળ ભાષામાં કહીએ તો કાટ લાગેલો છે, એટલા માટે મંગળ ગ્રહને આપણે લાલ ગ્રહ કહીએ છીએ. પછી આગળ સૂર્ય મુખ્યત્વે કયા બે વાયુઓનો બનેલો છે? સૂર્ય મુખ્યત્વે કયા બે વાયુઓનો બનેલો છે? તો આમાં જવાબ આવશે હાઇડ્રોજન અને હિલિયમ. પછી આગળ સૂર્ય પૃથ્વી કરતા દળમાં લગભગ કેટલા ગણો મોટો છે? પૃથ્વી કરતા સૂર્ય દળમાં લગભગ કેટલો ગણો મોટો છે? તો આમાં જવાબ આવશે 3,32,900 ગણો મોટો છે. પછી આગળ આ પણ સાથે યાદ રાખવાનું છે
કે મેસેન્જર આ બુધની ભ્રમણ કક્ષામાં પ્રવેશનારું અને તેની આસપાસ ફરનારું પ્રથમ મિશન હતું. તો અગર એમસીક્યુ પૂછવામાં આવે કે બુધની ભ્રમણ કક્ષામાં પ્રવેશનારું કયું પ્રથમ મિશન હતું તો મેસેન્જર આવશે. પછી વાઇકિંગ 1. વાઇકિંગ શું છે કે 1976માં મંગળની સપાટી પર સુરક્ષિત રીતે ઉતરાણ કરનારું આ પ્રથમ મિશન હતું. જો એમસીક્યુમાં પૂછાય કે મંગળની સપાટી પર પ્રથમવાર ઉતરનાર કયું મિશન હતું તો વાઇકિંગ 1 આવશે. પછી આગળ હેલીનો ધૂમકેતુ દર કેટલા વર્ષે પૃથ્વી પરથી દેખાય છે તો આમાં જવાબ આવશે 76 વર્ષ. 75 થી 76 વર્ષની આસપાસ એ જોવા મળે એટલે જવાબ આવશે 76. પછી આગળ કયા ગ્રહ પર હીરાનો વરસાદ થવાની શક્યતા વૈજ્ઞાનિકોએ દર્શાવી છે? હીરાઓનો વરસાદ થવાની શક્યતા વૈજ્ઞાનિકોએ દર્શાવી છે તો આમાં જવાબ આવશે યુરેનસ અને નેપચ્યુન. યુરેનસ અને નેપચ્યુન. એના પાછળનું કારણ શું છે? આ બંને ગ્રહોના વાતાવરણમાં મિથેન રહેલો છે અને જ્યારે ઊંચા તાપમાન અને દબાણના કારણે મિથેનમાંથી કાર્બન દૂર થઈ જાય અને તેને સ્ફટિકમાં ફેરવીને હીરામાં રૂપાંતર થઈ જાય. પછી આગળ કયા ગ્રહોને સૌથી વધુ ઉપગ્રહો છે વર્તમાન સંશોધન મુજબ? કારણ કે ઉપગ્રહોની સંખ્યા હંમેશા બદલાતી રહે છે. જેમ જેમ વૈજ્ઞાનિકો નવા ઉપગ્રહો શોધતા જાય એમ એની સંખ્યામાં પણ બદલાવ થઈ શકે. તો હાલ 146 ઉપગ્રહો સાથે શનિ પ્રથમ નંબરે છે અને બીજા નંબરે છે ગુરુ, જેના પાસે 95 ઉપગ્રહો છે. પછી આગળ પૃથ્વીની સપાટી પરથી કોઈ વસ્તુને અવકાશમાં મોકલવા માટે નિષ્ક્રમણ વેગ કેટલો હોવો જોઈએ? યાની કે માની લો કે કોઈ રોકેટ છે એને પૃથ્વીના વાતાવરણથી બહાર મૂકવું છે તો એના માટે કેટલો નિષ્ક્રમણ વેગ હોવો જોઈએ? યાની કે પ્રતિ સેકન્ડ એની રફતાર કેટલી હોવી જોઈએ? આમાં જવાબ આવશે 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ. જો એનાથી કમ વેગ હોય તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે એ પૃથ્વીના વાતાવરણમાંથી બહાર ન જઈ શકે. પછી આગળ સૂર્યમંડળનો સૌથી ઊંચો પર્વત ઓલિમ્પસ મોન્સ કયા ગ્રહ પર આવેલો છે? ઓલિમ્પસ મોન્સ એ મંગળ ગ્રહ પર આવેલો છે. હવે તમારે બતાવવાનું છે કે પૃથ્વી પરનો સૌથી ઊંચો પર્વત કયો છે. પછી આગળ નિહારિકા એટલે શું? નિહારિકાનો મતલબ થાય છે અંતરિક્ષમાં વાયુ અને ધૂળના વિશાળ વાદળો. એને આપણે નિહારિકા કહીએ છીએ. પછી આગળ કયો ગ્રહ સૂર્યમાં સૌથી ઓછો પરિભ્રમણ સમય ધરાવે છે? અહીં પરિભ્રમણની વાત કરી છે, ધરીભ્રમણની વાત નહીં કરી. પરિભ્રમણ વાત આવે એટલે સૂર્યની આસપાસની વાત આવે તો આમાં આવશે બુધ. માત્ર 88 દિવસમાં સૂર્યનું એક પરિભ્રમણ પૂરું કરે. અને જો ધરીભ્રમણની વાત કરી હોત તો ગુરુ આવત. લગભગ 9 કલાકમાં પોતાની ધરી પર ફરી રહે છે. એટલે જો ધરીભ્રમણની વાત આવે તો ગુરુ અને પરિભ્રમણની વાત આવે તો આપણે બુધ લઈશું. પછી આગળ પૃથ્વી પોતાની ધરી પર કઈ દિશામાં ફરે છે? પૃથ્વી પોતાની ધરી પર કઈ દિશામાં ફરે છે તો આમાં જવાબ આવશે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, યાની કે પશ્ચિમથી પૂર્વ તરફ. અને બે એવા ગ્રહો છે જે ઘડિયાળના કાંટાની દિશામાં ફરે છે, જેમાં આવશે શુક્ર અને યુરેનસ. આ બે ગ્રહોએ ઘડિયાળના કાંટાની દિશામાં ફરે છે. ઘણીવાર એમસીક્યુમાં બની શકે કે બધા ગ્રહોની વિરુદ્ધ દિશામાં કયા ગ્રહો ફરે છે તો જવાબ આવશે શુક્ર અને યુરેનસ. પછી આગળ ફોબોસ અને ડીમોસ એ કયા ગ્રહના બે કુદરતી ઉપગ્રહો છે? ફોબોસ અને ડીમોસ તો આ મંગળ ગ્રહના છે અને આપણે જાણીએ છીએ કે મંગળના બે જ ઉપગ્રહો છે. પછી આગળ નીલો ગ્રહ તરીકે કોને ઓળખવામાં આવે છે તો આમાં આવશે પૃથ્વી. કારણ કે પૃથ્વી પર 71% પાણી છે, જેને આપણે ઉપરથી જોઈએ તો એ વાદળી કલરનું દેખાય એટલે નીલો ગ્રહ, વાદળી ગ્રહ યા બ્લુ પ્લેનેટ તરીકે આપણે પૃથ્વીને ઓળખીએ છીએ. પછી આગળ કયા ગ્રહને સવારનો તારો અથવા સાંજનો તારો કહેવામાં આવે છે તો આમાં આવશે શુક્ર. સૂર્યની સૌથી વધુ ગરમી શુક્ર ખેંચે છે, જેના કારણે એ ચમકીલો દેખાય છે, જેને આપણે સવારનો અને સાંજનો તારો કહીએ છીએ. પછી આગળ સૂર્યની દેખાતી તેજસ્વી સપાટીને શું કહેવામાં આવે છે? સૂર્યની દેખાતી તેજસ્વી સપાટીને શું કહેવામાં આવે છે? જેને આપણે ફોટોસ્ફિયર કહીએ છીએ. પછી આગળ બુધ ગ્રહ પર વાતાવરણનો અભાવ હોવાથી ત્યાં તાપમાનમાં શું ફેરફાર થાય છે? બુધ ગ્રહ પર વાતાવરણનો અભાવ હોવાથી ત્યાં તાપમાનમાં શું ફેરફાર જોવા મળે છે તો આમાં આવશે દિવસ ગરમ અને રાત અત્યંત ઠંડી હોય છે. પછી આગળ સૂર્યઘાત માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? સૂર્યઘાત માપવા માટે આ ઇમ્પોર્ટન્ટ છે તો આમાં જવાબ આવશે પાયરોમીટર. પછી આગળ પૃથ્વી પર ઋતુ પરિવર્તન થવા માટે કયું કારણ જવાબદાર છે? જે પૃથ્વી પર ઋતુ પરિવર્તન થાય છે એના માટે શું જવાબદાર છે? અહીં ધરીભ્રમણની વાત કરીએ તો ધરીભ્રમણના કારણે રાત અને દિવસ થાય. ઋતુ પરિવર્તન માટે શું જવાબદાર છે તો આમાં જવાબ આવશે પૃથ્વીનું પરિભ્રમણ અને ધરીનું નમન. આપણે જાણીએ છીએ કે પૃથ્વી એ સૂર્યની આસપાસ લંબગોળ રીતે પરિભ્રમણ કરે છે. જ્યારે પૃથ્વી સૂર્યથી નજીક હશે ત્યારે ગરમી વધુ પડશે અને જ્યારે પૃથ્વી એ સૂર્યથી દૂર હશે ત્યારે વાતાવરણ ઠંડુ હશે. તો આ મોસ્ટ આઈએમપી એમસીક્યુ હતા. જો તમે થિયોરિકલ વિડીયો ના જોયો હોય
તો એની લિંક હું વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો.